નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું બધા જ મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. અમારી ચેનલ ઉપર આવવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આજે આપણે જોવાનું છે જે મંદિરની અંદર ધૂપ કરે છે, ધૂપદાણી કેવી રીતે બનાવવામાં આવે છે માટીમાંથી. તો ચાલો આપણે જોઈ લઈએ. તો ચાકડા ઉપર સરસ મજાની ધૂપદાણી બનાવવાની છે અને એના ઉપર આપણે હેન્ડલ લગાવવાનું છે, અને હેન્ડલ કેવી રીતે લગાવવામાં આવે છે એ પણ આપણે બતાવીશું. એ પહેલાં આપણી યુટ્યુબની ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સરસ મજાનો તમે જોઈ શકો છો ધૂપદાણી અત્યારે બની રહી છે. આ એક આપણી હાથની કલા છે. માટીમાંથી હરેક એક આઈટમ આપણે બનાવી શકીએ છીએ. બહુ સરસ. અત્યારે જે આપણે આ હેન્ડલ લગાવવાનું છે કમસે કમ આમાં તો વાર લાગતી છે ને, એક્સ્ટ્રા પડ્યું છે ને તમારી જોડે બીજું તો? હા, અમારી પાસે એક એક્સ્ટ્રા પડ્યું છે એટલે હું તમને એ પણ હેન્ડલ લગાવીને બતાવી દઉં છું. તો મિત્રો, આપણે અત્યારે જે આ ચાકડા ઉપર જે ધૂપદાણી બની રહી છે ને, તાત્કાલિક તેના ઉપર હેન્ડલ લગાવાય નહીં, કારણ કે એકદમ નરમ હોય છે અને આપણા પાસે એક્સ્ટ્રા પડ્યું છે એના ઉપર હેન્ડલ લગાવવાનું રહેશે. ચાલો, તો ચાકડા ઉપર સરસ મજાનો અત્યારે ધૂપદાણી બની ગઈ છે. સરસ. તો તૈયાર થઈ ગયું એમને બનીને? હા, બનીને તૈયાર થઈ ગયું. સરસ મજા. ઉપર હેન્ડલ લગાવીશું. હેન્ડલ લગાવવાનું છે એમ. તો હવે આના પાટલા ઉપર જે આપણે સરસ મજાનો આંકડો બનાવવાનો રહેશે એમ ને? હા, પાટલા ઉપર એક આપણે પહેલા આંકડો બનાવી લઈએ. તો જે આનો હાથો આવે છે સરસ મજાનો અત્યારે બની રહ્યો છે, તમે જોઈ શકો છો મિત્રો. તો આમાં પણ બહુ મહેનત છે. હા, મહેનત તો બહુ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનો તેનું હેન્ડલ બનાવવામાં આવી રહ્યું છે અત્યારે. તો આપણો હેન્ડલ બની ગયું છે. હવે આપણે એને ધૂપડિયા ઉપર ચોંટાડવાનું રહેશે. સરસ. તો સૌથી પહેલાં આપણે આ ધૂપડિયાને કટિંગ કરવાનું છે. તો મિત્રો, તમે જોઈ શકો જે ચાકડા ઉપર અત્યારે બનાવેલું હતું એના જે પહેલાં આપણે એક્સ્ટ્રા પડ્યા હોય છે એ એના ઉપર હેન્ડલ લગાવવામાં આવે છે. તો સેમ એવું જ બનાવેલું છે. સરસ. તો આ રીતે તેને હોલ લગાવવામાં આવે છે. એમ નજીકથી બતાવો થોડું. એને હોલ લગાવવામાં આવે છે. સરસ. નીચે પણ કટિંગ કરવું પડે છે એમ ને? તો મિત્રો, જોઈ શકો છો જે ઉપર એક હોલ લગાવવામાં આવે છે ને નીચે થોડુંક પણ કટિંગ કરવું પડે છે. સરસ મજાનો આંકડો અંદર જામી જાય અને નીકળે પણ નહીં એમ ને? બહુ સરસ. તો આ રીતે એને ચિપકાવવામાં આવે છે. બહુ સરસ. તો અત્યારે સરસ મજાનો તેનો હાથો બની રહ્યો છે. હવે એને આપણે માટીથી સપોર્ટ આપવો પડશે. આજુબાજુ સપોર્ટ આપવો પડે. આજુબાજુ આ રીતે એને સપોર્ટ આપવો પડશે. અને એનો હાથો નીકળે ને એટલા માટે. હા, એને સપોર્ટ આપી દીધો. હવે આ બીજો એક સપોર્ટ ઉપર પણ આપવો પડે છે એમ ને? હા, ઉપર પણ એને સપોર્ટ આપવો પડશે. તો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનું હાથાવાળું ધૂપદાની પણ બની ગઈ છે. હવે આપણે જે અંદરના ભાગમાં વધારાની માટી છે એને બટી લેવી છે. વધારાની લઈ લેવાની એમ ને? આ રીતે એની વધારાની માટી લઈ લેવાની અને પછી આ રીતે એને જોડી દેવાનું. સરસ મજાનું અંદર દબાઈ દેવાનું. હા. તો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનો હવે એના ઉપર ધૂપદાની બની. સફાઈ લાવવાની છે. ઉપર પાણી હજુ લગાવવાનું છે એમ ને? તો આ રીતે પાણીવાળો હાથ કરીને એના ઉપર સફાઈ લાવવાની છે. સરસ. હવે આપણે એ જ રીતે હેન્ડલને પણ સફાઈવાળું બનાવી દઈશું. તો સરસ મજાનું ધૂપદાની આપણી બની ગઈ છે.
કારણ કે જે આમ તો આપણે અંદર આપણે આગના જે આપણો બધો ભાઠો આવે છે અંદર નાખીએ છીએ તો ગરમ થાય એટલે આપણો હાથ બળે પકડવા એ, પણ હાથાવાળું હોય તો આપણો હાથ ના બળે, એ કારણે જ જે હાથાવાળા ધૂપડિયા વધારે બનાવવામાં આવે છે એમ ને. હા. તો મિત્રો તમે જોઈ શકો છો એક સરસ મજાની એક હાથની કલા છે. તમે જોઈ શકો છો જે માટીમાંથી ચાકડા ઉપરથી ધૂપધાણી બનાવીને પછી તેના ઉપર હેન્ડલ લગાવવામાં આવે છે. બહુ સરસ. પછી આના ઉપર કલર કામ કરવામાં આવતું હા, આને સુકાવવામાં હજુ 5-6 દિવસ લાગી જાય ને સુકાયા પછી એને તડકામાં કાઢવા પડે છે અને પછી એના પર ગોલ્ડન કલર લગાવવામાં આવે છે. બહુ સરસ. ચલો તો મિત્રો હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. ઓકે બાય.